जय माताजी मित्रों, આપણે નેકરી પર ખેતરમાં ફોજ પડી એટલે કેમ કે ગાય બાય માટે ચાર પૂરો કરવો પડશે. તો ભાઈના મમ્મી બે ચાર વાટવા ગયા હતા, તો મમ્મી ઘરે આવી જઈ છે. જેમ કે એનાથી ઊંચું થયું ના, તો ભાઈ બેઠો છે. તો આપણે જઈએ અને એને ચાર ઉપરાવતા આવીએ. જુઓ કપા આવડા થઈ ગયા, ઘણા ટાઈમ પછી આવ્યો આજ તો ખેતરમાં. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ. તો જોઈ શકો છો તમે, આપણો ગામડાનું સાહેબ ખેતરોનું વાતાવરણ જ કંઈક અલગ હોય. હેડો આગળ બતાવીએ ભાઈએ કેટલી ચાલ લીધી એ. A few moments later. તો મિત્રો જોઈ શકો છો, આપણે છે ને ચારની પોટલી જોડે પહોંચી જઈએ. તો આ મારો ભાઈ ચાલ લઈને બેઠો. हेलो गाइस, मुँह छुपा रहा है. इसको तो आगे जाके देखेंगे. अभी इसको चार की पोटली उपरावते हैं, ठीक है. આપણે ભાઈને પોટલી ઉપરાવી દીધી है. ઉઘારા પગે નાઠ્યો બંકો. આપણે ચીરી ચીરી એમાં શાંતિ લેરિયા રાજા જઈએ. ઘેર જઈને ભેંસનો ચાર પૂરો કરીએ, પછી કાલ બીજા ઓગણમાં મળીએ. જય માતાજી.